Baby, this is my home. Where is it dirty? This is my birthplace. Birthplace. I don't like it. Baby, you like me. Where are you, Dad? Dad? Dad, તમે ક્યાં છો? ચાલ ચાલ બેબી અંડા ચાલ ચાલ. It's okay. Daddy? Oh, Dad. શું છે રૂપલા ચેમ્બુમાં પાડસ તું? Dad. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અને આ શું છે? My wife, Dad. શું કીધું? તમારી વહુ છે આ. કેમ બોલ ને તાર મને થોડું આવે પેલું ઇંગ્લિશ બોલ. Hello. શું કે છે? જય શ્રી કૃષ્ણ તાર રાધે રાધે કહેવાનું આપણે શું કહેવાનું? What is Baby, you not understand? જય શ્રી કૃષ્ણ mean hello. Please understand. પછી નહીં લાગતું. ઓય અડાડો. ઓય આ અડાડો. You know like that. જય શ્રી કૃષ્ણ. જીવો. હું તો એમ કહું જીવો. Try again. બીક લાગે પાછું આ તો જો માથા બાથે ઓળખી નહીં લે આ શું? Okay, comfortable. Okay. કૂતરો ફરી વળશે ફરિયાનો. Dad, this is my wife from USA. અમેરિકાથી તમારી વહુ લાવ્યો છું. વહુ. અમેરિકા. ઓવે. ઘર પ્રવેશ કરીએ. પેલો પાકિસ્તાન થી લાયો ના પાછો તું આ બલા ચોહી લાયો. બાપુજી આ મારો લવ છે. મારો પ્રેમ છે. હું વિદેશથી તમારા માટે વહુ લાવ્યો છું. આ તો ચોંટો મય પધારો. ફોલો મી બેબી. પાડો પગલો પાડો. કંકુનાથ નહીં પણ આવ પાડો. આવ. કંટાર્યો. પાણી મારા વારવાનું બધું. અલ્યા રૂપલા Yes, Dad. બહાર આય જરા બહાર આય જોઈ. અલ્યા બહાર આય. What problem, Dad? આ બધું પેલું છોણ વાસી દું કોણ તારી માં ભરશે હે અહીં તો થાચો છું બોલાય તાર બૈરાત Dad, આ બધું મને ના ભાવે. તો કોણ ભરશે Dad, કોઈ પાસે કરાવી લો ને પ્લીઝ. અલ્યા મંગુડીન મરે વરવા થઈ ગયો તને ખબર નહીં આવડું હતું તારથી આવડું કર્યું અને પાછી તું આ બલા લાયો Not that બલા. This is my wife. તમારી વહુ છે Dad, વહુ છે. વાસી દુઈ પર બોલાય હું કહું બોલાય પાર બોલાય Dad એને નહીં ભાવે. શિક્ષા ચાર હતા ઉભા રહો. Dad બોલાવું છું. Baby, આ કોણ સપા ચૂપ રહો Dad. Daddy, baby. બેબી કોણ Yes, tell me, Rocky. This is my wife. Baby. આ બેબી અલ્યા તું ઘડીકમાં બૈરું કાઢ ઘડીકમાં બેબી કે મારા મનમાં કૂતરી બોલાવતો હઈશું તું Hey, Dad. You know something? Baby and sweet name. તો કહેવા જેવું છે What is the problem? Baby, sweet name. Baby to problem create. So, અલ્યા કઈ ઇજ્જત કરતો શીખવાડ્યો ને baby એવું કે છે કે અહીંયા પેલું ગોબર ભરવાનું છે તારે. સોણ વાસી દઉં વાળવાનું છે આ બધું તો તને ફાવશે? ઝાડુ પોતું No. Dad એમને નહીં ફાવે બધું. તમે કોઈ પાસે કરાવી લો પ્લીઝ. Please, Dad. I don't like gobar. Chhi. એને નહીં ફાવે. એ અમેરિકામાં ભણેલી છે એને નહીં Please, ફાવે. એ તમે કરી લો ને. મારે કરવાનું બધું Dad એને ના ખબર પડે. એ તમને શું બોલે ખોટું નહીં લગાડો પ્લીઝ. આ પાવડર તમે કરી નાખશો તો નાના નહીં થઈ જાવ. રૂપલા તને કહી દઉં છું આ બધી બલાવો મારા ઘેર ના ચાલે જો તને Dad, ચોખ્ખું નો રૂપલો. તે શું છે આ રૂપલો નહીં જા. રોકી પટેલ. આવા પાછો રોકી Please પટેલ sit ચોઈ down. આવી ગયો Please. અહીં તો રૂપલો શું ને રૂપલો રહેવાનો Dad, મારું છે ને ટેટસ છે. તે અમેરિકામાં મને રોકીથી બોલાવે છે. આની સામે બોલશો તો આ શું સમજશે? You know that હું નાનો હતો ત્યારે રૂપલો હતો. અત્યારે વિદેશમાંથી આવ્યો છું એટલે રોકી પણ પટેલ. આ રૂપલા તને ચોખ્ખી વાત કહી દઉં Dad, નો રૂપલા. શું છે તા રોકી પટેલ. તા પછી ઓનું નામ શું છે I'm Carrie. એનું નામ કેરી છે. કેરી. You know કેરી? પેલા આપણો ઓબાય થાય કેરી એ Dad, એને મેંગો કહેવાય. કેરી ના કહેવાય. આનું નામ કેરી છે. કેરી. નામ કેરી કેરી. હા, Yes, કેરી. Carrie. કેરી બેન. રામ મારા હારા જરા કઈ શરમ આવે આ વચ્ચે બેહી જાય આ કેરી આ પાચેલી પેઢી નહીં પણ ભોંય પડતી Dad, આજે સમજાઈ દેજે અને નહીં તો હમણાં મેલે ને ઓને મારતો શરમ આવે મને Dad, આ અમેરિકામાં જન્મી છે એટલે એને બધું કઈ ના ખબર પડે. તમે સમજો આને ડિસ્ટન્સ રાખવાનું કઈ ખબર ના પડે. એ બધું અમેરિકામાં ચાલે. અહીંયા પણ ચાલે. ચલાવી લો ને હવે શું નહીં. તમે પણ કચ કર્યા સોણ કરો વાંચી છો. તું ભરાવું કે નહીં ભરાવું તાર તું ભરીશ બેબી ત્યાં પેલું? No, baby. Sorry, baby. ના I'm પાડે not છે Dad. comfortable. Dad, એવું કરીએ તો આપણે કોઈ માણસ માટે કરાવી લો ને What is please. this? What is this?
ઓને ચીડી કહેવાય, ચીડી કહેવાય. કીડી પેલો મોટો ફરજ મોટો એને મકોડો કહેવાય. You know Makoda? સમજાય લે. You know the doctor telling Makoda. Oh, yeah. Mokoda. Ah, Oh, I saw The back Makoda. side Mokoda. આ મકોડા નહીં દેખાતા. Dad અને મકોડામાં pain Makoda, backside pain, read Makoda. Don't understand your Makoda? You know? Hey, Rocky, please, I'm go. UK. Where are you going? UK, please. Okay, baby. You 1 week stay here. 1 week stay here. It's an please, old please. man. I'm Is it- very boring શું here. કહે છે લે? આ મને જરા ગુજરાતીમાં સમજાય નહીં તો. Dad એ તમને એવું કે છે કે આ ઘરડો ડોસો મારું માથું ખાઈ ગયો છે કે ગયડો થઈ ગયો. હવે ગયડો થઈ ગયો. કે તું Dad એ કે છે મેલને પણ બોચીમ દે. હવે ગુજરાતીમાં નહીં સમજતી. બોચીમ બે મેલ બોચીમ કઈ નાખે એની બોચી પોચી. Dad એવું ના કરાય. ઈ મારા ઘરેથી છે, મારી વાઈફ છે. આવું મારાથી ના થાય. તમે કેમ સમજતા નથી બુઢા? તો પછી હું આલું બે. Dad બધું હું સંભાળી લઈશ. તમે કચ કરવા. આ દુખના દાડા ચોા લઈ જવા જુત્યોય મેં કાઢે. બોલો મંદિરના ફંદિરે પગે લાગવા. ભાઈ શું કચ કર બુડો શું કચ કરો છો? આ નહીં રૂપલો આવ્યો પેલો મારો. અલે ઓવે મેં સાંભળ્યું છે કે આ તમારો પેલો રૂપલો તમારો છોકરો કે છે કઈક અમેરિકા એ બૈરું લાયો કે ઓ બલા લાયો છે બૈરું ના કહેવાય એને. કાંઈ તો હારું કહેવાય. વિદેશથી બૈરું આવ્યું કહેવાય તમારા. શું વિદેશથી કશા સંસ્કાર તો આલ્યા નહીં. કેમ કામ નહીં કરતું બધું? આલ્યા જુત્યો મેં કાઢે યાલડી ભાઈ શું કરવાનું આ બધું. બેહો બેહો મારો કરમની કટવાઈ જોવો તો તમારી. તમારા કેવું લાયા બૈરું? એ પેલું ચૂંડેલ જેવું છે ઉગાડા બાલ ના ફાલ. મારી તો કશી મર્યાદા જ નહીં. ઓય વચ્ચે બેસી જાય. આ લાયો છે ને બલા છે યાર બૈરું ના કહેવાય ઓને. હાર કાકા એમને બોલાવો, અમે જોઈએ તો ખરા ચા બા કઈક પીએ એમની જોડે કઈક ચા બા પીએ, શરબત ચા ના બનાવે તો શરબત બનાવે, ઠંડુ બંડુ પીએ. હું શું કહું છું લખા ભાઈ એલડી ભાઈ આવા બધી ઓમ ઉઘાડી કરવાની વાતો. ચાની વાત કરો ગરમ પાણી ચાલશે અને પછી ઉપર હી પેલી ચા ઓમ ચમચી લ્યો બાપા પીવો કેવું ચમનું પીવું મારે. તો સારું નહીં, તમને સુગર થતી હોય તો ઓછું નાખ તો તમને નડે નહીં. એ તો સારું કહેવાય. લખા ભાઈ આપણી સંસ્કૃતિમાં આવું હતું કોઈ દાડ. ભાઈ હવે તમે લાઈન બેઠા તમારો પેલો હું ચો લાયો છું. આ તો પેલો લાયો છે, આ રૂપલો લાયો છે. અમેરિકા હી લાવ્યો છે. ઓન પાછો કે આઈ એમ રોકી. આ તો મને આવડી. આ ચિયો રોકી હશે તોનો. આ રૂપલો હતો બલા લાયો શું કરવાનું. રૂપલો રોકી ગયા એના ઓવે તા ના અલ્યા રોકી કે છે યાર. અમને મળ્યા એના રૂપલાને હવે અતે બોલાવો બોલાવો અલ્યા રૂપલા. ઓ રૂપલા આય ઓમ આવજો તો. આય ઓમ આય. યસ દાદ. હે રૂપલા કેમ? આ ભાઈબંધ આયા તમારા. Hi, hello. આયા અને આ શું હેલો? અલવન કે ઓમ હલવન કે. હાલો લ્યો લ્યો મજામાં? હા. અરે કાકા બૈરું તો મસ્ત છે તમારું. શું ખાડું મસ્ત છે. તો અરે યાર સંસ્કાર કેટલા સારા છે. આ વિદેશનું છે કાકા. આ લોકો તમારા છોકરાની વાઈફ ને સરસ કહે છે. શરમ નથી આવતી તમને? તો આવી શરમ સરસ છે. લક્ષ્મણભાઈ, એલડીભાઈ, આ મારી વાઈફ છે, યુકે થી આવી છે અને મેં લવ મેરેજ કર્યા છે. લખાભાઈ, અલ્યા લખાભાઈ ને તારો કાકો થવ બળદ. એલડીભાઈ, આ લક્ષ્મણભાઈ કેમ ગરમ થાય છે? અને બાપુજી તમારા છોકરાની વહુ છે, તમે બધાની વચ્ચે મારી ઇજ્જત ના કાઢો. અલ્યા ભાઈ હવે લક્ષ્મણભાઈ હવે રોકી કેવું પડે કારણ કે ભાઈ હવે વિદેશમાં જઈને આવે તો ભાઈ. પછી? રોકી ના રોકી અલ્યા લખાભાઈ આ તો ઊંધું થયું છે આપણે. આવો રોકી કરે છે બહાર જઈને અને આ પાછા વિદેશ થી આયા છે એ એલડી કરે છે. આ તો એમના પાસે ખાસ ભાઈબંધ. યાર, રોકી આ મને ઓળખે છે, વિદેશ. તમે ઓળખતા કેમ નથી? દાદ સમજો, આ મારી વાઈફ છે, યુએસએ થી આવી છે. અશે લે આવો અમારે શું અલ્યા પણ જાડિયા ડોહા એવી વાત નહીં કરતો. હમ. બુડો કપડો તો એને હાલો બાલો પહેરાવો એમ કહું છું. કે પડ્યો કેટલો છે ના, ડોશીનો? હાલો પહેરાય? અલ્યા ડોશીનો કેટલો પડ્યો? અરે લખા કાકા, એને સાડલો પહેરતા નથી આવડતું. એની ગુજરાતી પણ નથી આવડતું. મારી જોડે રહીને શીખી છે. મોકલું પહેરાઈ દેશે. અરે સાચી વાત ડોશી, કરી તમે લ્યો. અરે ઓ. કાકીને બોલાવો વાંધો નહીં પણ આને સાડલો પહેરતા ના ફાવે. I'm not comfortable. સાંભળી લીધું શું અરે કહે છે? વિદેશમાં સાડલો ના પહેરે આજ હોય વિદેશમાં. અલા, આપણે ટેબલ નહીં પડ્યું પેલું? ઓવે, ઓવે. ટેબલ કરહન. શી ખબર આવ ચીવટ બતાવવું પડશે એમને. ટેબલ પર હાલો પહેરવાનું શું ટેબલ? નો લક્ષ્મણ કાકા, અને શૂટ આજ શૂટ ફાવે અને ડ્રેસ કહેવાય. યુએસ ડ્રેસ યુ ના અન્ડરસ્ટેન્ડ? અમેરિકામાં, યુએસમાં, યુકેમાં આવું જ પહેરતા હોય
અને હાય હેલો ને ચડ્ડી ને બંડી જ પહેરીને ફરે. આવું જોટિયા વાળું ના ફાવે લોકોને. અલ્યા ચરોતર છે ચરોતર આપણે મેલે ને અહીં બધા અમારા જ રિવાજ ચાલશે લખા ભાઈ મારા બાપુજીને સમજાવો ને સમજવા ચરોતર માં ચાલે આપણે ચલો કાકા રોકી પ્લીઝ ગો. આ તો સારું છે કાકા નહીતર આટલું આટલું કરીને ફરે, આટલું શિકારો આટલું કરીને ફરે. રાધે 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 એ તો મને એમને મહિના ફાવે પ્લીઝ અરે ચા બાનું કરો હેડો ફેરો પૂરો બધું. હારું, રૂપલા એમ કર ચા મેલાવડાય ભાઈ બંધુ આયા છે ચા મેલાવડાય મંગોળા મરી જશે તું ભીરે સાની માની શું છે ચા મુકાવડાય ચા એમ કહું છું ટી ટી એ ટી હોય ટી હોય અમને બેબી ચા હોવી યુ જોઈએ ગો ફોર કપ ટી લેટર ટી 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 ઓકે ઓકે. એ તો તારું પેલું રેલવે સ્ટેશન માં આવે એ તો નહીં ટીટી એ તો નહીં લેતા આવે ને પાછા અરે આવે દાદ ઇંગ્લિશ માં ચા ને ટી કહેવાય ટી ટી એટલે આ રૂપલા ચા ની કેટલી વાર યાર બેબી Coming. આવી ગયો દાદ ચા બની ગઈ જો પીજો હમણાં આ ચા. પી લો ચા આ ઠંડુ શું છે ચા? આ તો કોલ્ડ ડ્રિંક્સ દાદ The cold drinks. અરે આ તો શરબત છે હે? બાકી નો યુ ટેક અરે ડોહા It is very healthy cold drinks. આવું હોતું હોય દાદ અને લીંબુનો લેમન જ્યુસ Lemon juice. એ કેવું આ? લેમનનો બંધ શરબત નીકળી ગયું મારે અરે ડોહા શરબત તો સારો લાગે મને મન ના પાયો પણ લ્યો No problem. લાગે અરે ડોહા તને જુદું આલી બોલ એવું જ લાગે આ આવ્યું છે ને ચારથી તારા મોરેશ નથી ડોહા બિલકુલ નથી હું કહું છું તો ખરો આ રોટલો છે ને ચોહી લાયો દાદ બધા માટે લેમન જ્યુસ જ બનાવ્યો છે તમે કેમ આમ કરો છો મન ના પાવો આવું જો બેબી યુ ગો બેક જો દાદ આ મારી વાઈફ છે આટલું કરે છે ઇનફ છે એને બધું અહીંયા ઇન્ડિયનનું કલ્ચર નહીં ફાવે એટલે તમારે બધું સંભાળી લેવાનું અને તમારા આ બુઢા ભાઈબંધનો કહી દો કે ઘડીએ ઘડીએ મારી વાઈફને જોયા ના કરે હું આભર્યું બુઢ્ઢો કે છે બુઢ્ઢો તને અરે આ રૂપલા બુડા આવડી હતી તારા ખોરામ રમાડી છે ઓમ કરીને થોડીક તો મોટું મર્યાદા રાખ. રોકી કેવાય યાર રૂપલો જો આ હલ્દીભાઈને બધી સમજણ પડે છે રોકી આ કહેવાય, તમારા કાકા, લક્ષ્મણ રોકી કાકાને જ કઈ સંબંધ બુઢા છે બુઢા તમારી જેવા ઓલ્ડ કલ્ચર છે બધું સમજો કે આ આ ધોતિયા પહેર્યો હે ને એટલે કે છે કેવું કલ્ચર પાછું કે છે ઓલ્ડ કલ્ચર જૂના વિચાર છે તમારા દાદ સમજો આજકાલના છોકરા વિદેશમાં ભણવા જાય છે ત્યાંથી વહુ લઈને આવે છે તમારે તો પ્રાઉડ ઓફ કરવું જોઈએ કે મારો એ છોકરો બધું રૂપલા તારા અમેરિકામાં ચાલે અમારા ગુજરાતના ચરોતરમાં ના ચાલે અરે યાર રોકી રૂપલો હું તો કરો શું યાર આ રોકી. એલડીભાઈને બધી જ ખબર છે તમે લક્ષ્મણ કાકા જ મારા પપ્પાને મહેનત ના પૈસા આપણે એને વિદેશ મોકલ્યો કોઈ દાર જમીન મેલી ના ભાઈ આપણી મહેનતે મોકલ્યો ને. આ ડોહાના ટોટિયા ફરી ગયા એટલી મહેનત કરી અને તને ભણાઈ ગણાઈને વિદેશ મોકલ્યો આ ચોહી બલા લઈને આવ્યો આવી બધું કામ અમારે ડોહાને લક્ષ્મણ કરવાનું કાકા મારી વાત સાંભળો આયા છે અહીંથી આપણે વીઘો છે 2-3 વીઘો ઘસી નાખશે આવા રોકી કરી દાદ મારે અહીંયા નથી રહેવાનું મને 1 વીક માટે જ આવ્યો છું હું પાછો જઈ રહ્યો છું 1 વીક માટે તો જાઓ ફરી જાઓ અહીં મારે જ કરવાનું તમે આયા તારે મારે કરવું પાછો બલા લઈને આયા ઓકે દાદ હું ચાલો મારે થોડું કામ છે લક્ષ્મણ કાકા નહીં, મળીએ એ આ થઈ નહીં, બિલાઓ. જય શ્રી કૃષ્ણ ચલો નેકરો અહીં મારા ઘેર હી નેકરો શું કેવું છે એલડી ભાઈ તમારું આ બાબત છે એ કાકા આ તારા ભૈરા મળતા નહીં અને આ હારું છે વિદેશનું તો તે આવો વૈતરો કરવાનો પણ હવે હું કરવાનું તો સહન કરી લેવાનું કાકા બેબી હું બજારમાં જઈને આવું છું થોડું કામ છે Okay, bye. ઓકે તારા માટે કે લાવવું છે No. ઓકે આ ડોહા માટે સફરજન લેતો આવજે હવે એમને દાંત જ ક્યાં છે ખાવાના કેળા ખાઈ લેશે ઘરે કેળા ખાઈ લેજો તારા સફરજન કેળા ચાવવા જેવા ખવડાય છે કરો. જ્યુસ લેતો આ આવજે કેળો સફરજનનું. ખવડાય તો આ કેલ્શિયમ કેટલું સફરજન લાવજે થોડુંક લોહી વધા મારું સારું વાંધો નહીં રહેતો આવીશ દાંત સફરજન લાવજે પાછો ઓકે આવજો તા બોલો પ્યાન પર બૈરાન કે શું લાવો કે આ તમારો ભાવ પૂછ્યો તમ એ તો મેં કીધું તારા જોયું ને એલડી ભાઈ આવો ને આપણા ચરોતરમાં આજ મગજ મારી હિસાબ વિદેશમાં હતી જઈને આવે છે હોતો હશે આવો વિદેશ આપણો દેશ હારો નહીં હા. અને અમે પાછું આપણું ચરોતર એટલે તો તમે શું મોન ઓલ ઇન્ડિયામાં ચરોતર પેલું અને કાકા હવે ચરોતર ના ગયા છે તો પછી વિદેશમાં તો વિદેશની સંસ્કૃતિ હોય ને એટલે બૈરું એવું પણ આ ઓના આ રૂપલાના મેં ઓને હા ખબર નહીં પડતી હોય તારે હજી આ બધું એક તો મહીબાલા બારજુ છે એ ગરમ ફૂટ્યો મારો તો તો ભોગવો હેડો હાડો તમે એવું કહેશો તો શું આપણે કરીએ? જોડે એવું કે લાયો છે ભલા ભોગવવું જ પડશે ને તારા ભોગવો તા શું કરવાનું મારે જરાક આમ ઓટો મારી આવવા દે અહીંયા બાલા જોડે મારા અહીં ના રહેવાય
ઇસ્માઇલ. શું છે લે આ બધું? આ શું આદર્યું છે? આ ઇસ્માઇલ ને ફિશ આ ના ચાલે બધું મારી જોડે. આ શરમ બરમ થતા ને થોડી ઘણી. ડેડ તમે અહીંયા પણ આવી ગયા યાર. અલે આખા ગામમાં મારું નાક કપાયું ત્યાં તો. ડેડ તમે ઘરે તો શાંતિથી નથી રહેવા દેતા. સાનું આમનું નાક કપાઈ ગયું છે. પ્લીઝ યાર સમજાવો ને અમને. અલે આ સમજણ પાડી દેજે, નહીં તો હમણાં એક રપાડે મેલે ને. ડેડ સમજવાની કોશિશ કરો. ઘરે શાંતિથી બેસો ને ભજન ભક્તિ કરો. અમને રહેવા દો શાંતિથી. તે કરી છે આવો તો મંજીરો જ વગાડવાનો ને માર. પણ ઓય રહેતો નહીં માર ઘર પગ ના જોયે તારો. ચલો ને પાછો આપણે આવું જતા રહીએ છું, અહીંથી. પાછો આવું છું. ઘરમાં નીકળી જજે, નહીં તો આઈ બની તારી. બહુ વિચિત્ર છે ને યાર ડોસા. બેબી એ મારા ડેડ છે. આવું છે ઓલ્ડ કલ્ચર છે. તને નહીં સમજણ પડે. જેમ તારા ડેડ છે યુએસએ માં એવા જ મારા ડેડ છે. ઓકે ચાલ આપણે યુએસએ જતા રહીએ. ચાલ નથી ઓકે ઓકે બાય. નમસ્કાર ફ્રેન્ડ, આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવ્યો છે. અમારી ઓલ ટીમ ને સપોર્ટ કરજો. અને આવું તમારા ઘરમાં જો બનતું હશે, તમારા ઘરમાં પણ આવા વિદેશ જતા જ છોકરા અને આ વિદેશથી વહુ પણ લાવતા હશે, તો જેવું જે મેં પાત્ર કર્યું ને મા બાપને દુઃખ આપ્યું છે એવું પ્લીઝ ના કરશો. અને આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવ્યો છે. તો તમને જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. બીજું મારા જાડિયાભાઈ સાથે સાંભળો. બસ આવા ના લાવતા પાછા હો. હું વાંચી ક્યાંથી અમેરિકાની છું તો અહીંની જ તો છું. ઓયનો તો ભાઈ. ઓયનો ગામમાં બાકી વિદેશનો તો લાવશો જ નહીં. આ છે અમારી બેબી મીતુ ઝાલા. સરસ એવો વહુનો કેરેક્ટર કર્યું છે. જો તમને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો. અને આ વિડીયો ક્યાંથી જુઓ છો ને તો નીચે સિટીનું નામ અને કયા કન્ટ્રીમાંથી જુઓ છો તેનું પણ મેન્શન કરજો. બરોબર છે. જય માતાજી. લક્ષ્મણભાઈ રાધે રાધે.